નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિને એક અતિ મહત્વપૂર્ણ ધાર્મિક પર્વ માનવામાં આવે છે। ભવનાથ મહાદેવ મંદિર જે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે, અહીં દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન 5 દિવસનો ભવ્ય મેળો ભરાય છે। આ મેળાવડો હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાની નોમથી શરૂ થાય છે અને અમાસ સુધી લંબાય છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે। આ મેળામાં દેશભરમાંથી ભાવિકો, સાધુ સંતો અને પર્યટકો ઉમટી પડે છે। અહીંની રાવટીઓમાં ભજન અને ભોજનનો સમન્વય થાય છે। શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓના કરતબો તરફ લોકો કુતૂહલપૂર્વક ખેંચાઈ આવે છે। રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ગુજરાતના લોકોત્સવ અને મેળાના નામથી પુસ્તક પ્રકાશિત કરાયું છે, જેની વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લામાં વર્ષ દરમિયાન 11 જેટલા નોંધપાત્ર મેળા થાય છે, જેમાંથી ભવનાથનો પણ એક મેળો છે। પુસ્તકમાં ભવનાથ સંદર્ભે સ્કંદ પુરાણને ટાંકતા એક દંતકથા પણ છે, જે અનુસાર એક સમયે શિવ અને પાર્વતી તેમના હવાઈ રથમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાર્વતીનું દિવ્ય ઘરેણું ભવનાથ મંદિર પાસે પડ્યું હતું, જેથી તે વસ્ત્રપૂત ક્ષેત્ર તરીકે ઓળખાય છે। જૂનાગઢનો ઇતિહાસ નામથી એક પુસ્તક છે, જેમાં એક પ્રકરણ લીલી પરિક્રમા વિશે છે, જેમાં લખ્યા અનુસાર આમ તો મેળાઓ 200-250 વર્ષથી યોજાતા આવ્યા છે, પરંતુ તેને મેળા એવું નામ નહોતું મળેલું। વેદકાળ અને મૌર્યકાળમાં આ પ્રકારના મેળાવડા થતા। જૂનાગઢનો ઇતિહાસ પુસ્તકના લેખક ડોક્ટર ખાચરનું અનુમાન છે કે 150 થી 200 વર્ષ પહેલા માત્ર સાધુ સંતો શિવરાત્રિના દિવસે આવતા હશે અને સામાન્ય જનતા તેમાં નોંધપાત્ર સંખ્યામાં ભાગ લેતી નહીં હોય। તેઓ લખે છે કે ભવનાથના મેળામાં આવનાર પાસેથી એક આનાનો મુંડકા વેરો લેવાતો, જેમાંથી સરકારી નોકર, બ્રાહ્મણ, ચારણ અને માંગણને મુક્તિ હતી, પરંતુ કેટલાક લોકો આ માફીનો ગેરલાભ લેતા, જેના ઉપર ધ્યાન આપતા તત્કાલીન દિવાને તાકીદ કરી હતી। નવાબ મહાબત ખાન તૃતીયના સમયમાં ભવનાથના મેળાની વ્યવસ્થા સુધરવા માંડી। અલગ અલગ પ્રકારની રમતગમત, જાદુ અને મનોરંજનના ખેલ થતા તથા તેના ભાવ નક્કી રહેતા। વર્ષ 1919ના મેળામાં 5 દિવસ દરમિયાન 57,000 જેટલા લોકો આવ્યા હતા। સ્વતંત્રતા પછી ભારે અનિશ્ચિતતા બાદ જૂનાગઢમાંથી નવાબી શાસનનું પતન થયું અને ભારત સરકારને અધીન આવ્યું, ત્યારે તત્કાલીન વહીવટદાર SW શિવેશ્વરકરે જાહેર કર્યું હતું કે સરકાર બિનસાંપ્રદાયિક હોવાથી મેળાને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ અનાજની મદદ નહીં કરવામાં આવે। રાજ્ય સરકાર દ્વારા મચ્છરોનો ઉપદ્રવ ન ફેલાય તે માટે DDTનો છંટકાવ કરવામાં આવે છે। શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓના કરતબો તરફ લોકો કુતૂહલપૂર્વક ખેંચાઈ આવે છે, ત્યારે આ રવેડી કોણ કાઢે અને ક્યારે કાઢે છે તેવો સવાલ પણ થાય। લોકવાયકા છે કે ગિરનારની ગુફાઓમાં કેટલાક નાગા સાધુઓ વસવાટ કરે છે, જેઓ શિવરાત્રિની રવેડીમાં સામેલ થાય છે, અન્યથા આ નાગા સાધુઓ ક્યાંથી આવે છે ને ક્યાં રહે છે તેના વિશે કોઈ પણ માહિતી નથી। ખાસ કરીને જૂનાગઢ તથા આસપાસના સાધુઓ શિવરાત્રિની મધ્યરાત્રિએ યોજાતી રવેડીમાં સામેલ થાય છે। આ સાધુઓ ઘોડાગાડીઓ, બગીઓ અને હાથીઓ ઉપર બેસીને શંખનાદ સાથે વાજતે ગાજતે સર્કસ સ્વરૂપે મૃગીકુંડમાં સ્નાન માટે નીકળે છે, જે રવેડી તરીકે ઓળખાય છે। રવેડીમાં અખાડાઓના મંડલેશ્વર અને સેંકડો હજારો સાધુઓ હોય છે, જેઓ માર્ગમાં અંગ કસરતના દાવ પણ કરે છે, ભભૂત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તલવારબાજી અને લઠદાવ પણ કરે છે। જૂનાગઢમાં શિવરાત્રિના શાહી સ્નાનનું નેતૃત્વ પંચદશનામ જૂના અખાડા કરે છે। નાગા સાધુઓ બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે નીકળે છે। તાજેતરના વર્ષોમાં ડીજે પણ જોવા મળે છે। દર્શક મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।